ચણિયા ટોળી એક એવી ફિલ્મ જેણે માત્ર 10 દિવસમાં 15 કરોડથી વધુનો વકરો કરી અને બોક્સ ઓફિસ પર ઐતિહાસિક ધમાકો કર્યો છે. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જનોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા કરાયું છે. આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ દેશના વિવિધ શહેરોમાં રિલીઝ કરવામાં આવી છે. પુણે, બેંગ્લોર, દિલ્હી, ઇન્દોર, જયપુર, રાયપુર, ગુરુગ્રામ, હૈદરાબાદમાં પણ આ ફિલ્મને પ્રેક્ષકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. આ ફિલ્મના પોપટ બોલે ગીતે સંગીતની દુનિયામાં ધમાકો મચાવ્યો છે. ફિલ્મના દરેક પાત્રોની મહેનત સફળ થઈ છે. કલાકારો પોતાના અભિનયના જાદુથી તમામ લોકોને ખૂબ આનંદ આપી રહ્યા છે. હાસ્ય, હિંમત, ભાવનાથી ભરપૂર ચણિયા ટોળી ધમાલ મચાવી રહી છે. We are thankful to the audience, દર્શક મિત્રોનો કે દિવાળી પર ફિલ્મ રિલીઝ થઈ, તમે બીજી કોઈ ભાષાની ફિલ્મ ના જોતા આપણી પોતાની ભાષાની ફિલ્મ તમે આવકારી અને અમે લોકો ખાલી ફિલ્મ ગુજરાતમાં નહીં કે મહારાષ્ટ્રમાં નહીં પણ અક્રોસ ધ વર્લ્ડ, ન્યુઝીલેન્ડ, કેનેડા, યુએસ આ બધી જગ્યા પર રિલીઝ થઈ શક્યા અને બધી જ જગ્યાથી સેમ અમને મળ્યો છે. સો વી ઓલ આર થેન્કફુલ ટુ ધી ઓડિયન્સ. દર્શક મિત્રો ખૂબ આભાર. આ સક્સેસ ખાલી ચણિયા ટોળીની નથી, આ સક્સેસ ફિલ્મ જગતની છે કે ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો પછી આપણે એક દિવાળી પર ફિલ્મ લાવી શકીએ. અમારા આ ફિલ્મના કોન્ટેન્ટ ઉપર અમને ખૂબ વિશ્વાસ હતો અને અમારી જીન્સ એવી હતી કે દિવાળી પર ગુજરાતી ફિલ્મ રિલીઝ ના થાય અને એ જીન્સ અમે તોડી અને અમે 100% કોન્ફિડન્ટ હતા કે અમારો બિઝનેસ ખૂબ સારો થશે અને લોકો દિવાળીના દિવસો દરમિયાન પિક્ચર જોવા આવશે અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ગુજરાતની જનતાનો ખાસ આભાર માનું છું કે દિવાળીના દિવસોમાં બીજી હિન્દી ફિલ્મોની સામે પણ એમણે અમને આટલો બધો પ્રેમ આપ્યો. હું એટલું જ કહીશ કે હવે લોકલ હેઝ બીકમ ગ્લોબલ, એટલે કોઈ પણ લેંગ્વેજની કોઈ પણ સારી ફિલ્મ હશે એ દરેક જગ્યાએ ચાલશે.